હેલો સ્ટુડન્ટ. નેક્સ્ટ ટૉપિક જોતાં પહેલાં આપણે લાસ્ટ લેક્ચરનું થોડુંક યાદ કરી લઈએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોમાં ઓબ્જેક્ટ કોને કહેવાય તે, ક્લાસ કોને કહેવાય તે અને ક્લાસ ડાયાગ્રામ વિશે આપણે જાણકારી મેળવેલી હતી. અને સાથે સાથે આપણે UML દ્વારા જે આપણે ઓબ્જેક્ટ રિલેટેડ એની અંદર જે એટ્રીબ્યુટ્સ ડિઝાઇન કરવાના છે અને સાથે મેથડ ડિઝાઇન કરવાની હતી તેની આપણે વાક્ય રચના જોયેલી. તો હવે આપણે નેક્સ્ટ ટૉપિક જોવાના છે. આપણે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોના જે 4 ગુણધર્મો છે તે ગુણધર્મ રિલેટેડ ભણવાનું છે. તો ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોમાં ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. તો તમને અહીંયા બધાને ખબર છે કે અત્યારે આપણે જે લેંગ્વેજ શીખીએ છીએ જાવા, તે જાવા ઓબ્જેક્ટ બેઝ લેંગ્વેજ છે. અને ઓબ્જેક્ટ બેઝ લેંગ્વેજની અંદર આપણે મેઇન ઓબ્જેક્ટ પર કેન્દ્રબિંદુ કરવાનું છે અને તે આપણો અત્યારે પાયાનો એકમ છે. એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. એક સરખા ઓબ્જેક્ટ હશે, એઝ એ એક્ઝામ્પલ આપણે પર્સન લીધેલું, તો બહુ બધા પર્સન હતા, તેને આપણે ક્લાસની અંદર મૂકેલા હતા, તો એના દ્વારા આપણે વર્ગીકરણ કરવાનું છે. ને સાથે સાથે કોમ્પ્યુટરની જે ભાષાઓ ઓબ્જેક્ટના 4 ચોક્કસ ગુણધર્મ, અત્યારે આપણે જે જોવાના છે તે આ 4 ચોક્કસ ગુણધર્મ વિશે જોવાનું છે. તો પહેલો ગુણધર્મ છે એન્કેપ્સ્યુલેશન, બીજો ગુણધર્મ છે ડેટા એબ્સ્ટ્રેક્શન, ત્રીજો ગુણધર્મ છે પોલિમોર્ફિઝમ, ચોથો ગુણધર્મ છે ઇન્હેરિટન્સ. તો આપણે પહેલો ગુણધર્મ જોઈએ એન્કેપ્સ્યુલેશન. તો એન્કેપ્સ્યુલેશન એ કોઈ પણ કોમ્પ્યુટર પ્રોગ્રામના મોસ્ટ IMP લાઇન 2 મૂળ અંગ, કોમ્પ્યુટર રિલેટેડ કયા 2 મૂળ અંગ છે, તો પહેલો તો છે ડેટા અને તેના ઉપર થતા કાર્ય. એટલે અહીંયા એ લોકોએ કોમ્પ્યુટર પ્રોગ્રામના 2 મૂળ અંગ બતાવેલા છે, ડેટા અને કાર્ય. સંગઠિત પ્રોગ્રામિંગ એટલે કે સ્ટ્રક્ચર બેઝ પ્રોગ્રામિંગમાં આ 2 ઘટકોને અલગ અલગ ઘટક તરીકે ગણે છે. કઈ? સ્ટ્રક્ચર બેઝ એટલે કે તમારી પ્રોગ્રામિંગ લેંગ્વેજ આપણે શીખેલા હતા 2 ટાઈપની, એક તો સ્ટ્રક્ચર બેઝ લેંગ્વેજ અને બીજી ઓબ્જેક્ટ બેઝ લેંગ્વેજ. તો અત્યારે આપણે જોઈએ તો કોમ્પ્યુટરના કોઈ પણ પ્રોગ્રામની અંદર ડેટાને કોઈ પણ પ્રોગ્રામમાં આપણે 2 અંગમાં વેચવાનો છે, એક તો ડેટા અને બીજું છે કાર્ય. તો સ્ટ્રક્ચર બેઝ પ્રોગ્રામની અંદર ડેટા અને કાર્યને બંનેને કેવા ગણવામાં આવે છે, તો કે અલગ અલગ ગણવામાં આવે છે. જ્યારે ઓબ્જેક્ટ બેઝ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર બંનેને એક જ ઘટક તરીકે જુએ છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર એટલે કે સ્ટ્રક્ચર બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર પ્રોગ્રામના કોઈ પણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે. આપણે કોઈ પણ પ્રોગ્રામિંગ જ્યારે કરીએ ત્યારે એની અંદર જે કિંમત, ડેટાની કિંમત લખવામાં આવે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. ને આની અંદર કોઈ પણ ભાગમાં ડેટાની કિંમત આપણે ગમે ત્યારે બદલી શકીએ છીએ. તે ફેરફારથી આપણે સુરક્ષિત નથી. તમને ખબર છે કે અત્યારે ઘણી બધી વાર ડેટા ચોરાઈ જવાનું થતું હોય છે. તો અહીંયા જ્યારે આપણે ડેટા ચેન્જ કરતા હોય અથવા ડિલીટ કરતા હોય કે પછી કંઈ પણ આપણે ચેન્જ કરતી વખતે જો આપણો ડેટા સુરક્ષિત નહીં હશે તો એ પ્રોગ્રામિંગ કે પછી એ પ્રોગ્રામિંગ દ્વારા બનાવેલી એપ્લિકેશન એ સુરક્ષિત રહેતી નથી. તો આ સમસ્યાનો ઉકેલ લાવતા આપણે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એન્કેપ્સ્યુલેશન કયા ટૉપિક વિશે ભણીએ છીએ આપણે, તો એન્કેપ્સ્યુલેશન દ્વારા લાવી શકાય છે. તો આપણે અહીંયા એન્કેપ્સ્યુલેશનનો મિનિંગ છે કે જે આપણો ડેટા છે તેના પર સુરક્ષિત રીતે જોઈએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્ઝેક્શન થવું જોઈએ, તે જે બધા કાર્ય છે તે કાર્ય પર સુરક્ષિત આ એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે. તો અહીં ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી થાય તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટામાં ફેરફાર અથવા દુરુપયોગ સામે સુરક્ષિતતા બક્ષવામાં આવે છે. એન્કેપ્સ્યુલેશન શું કરે છે, તો કે જે આપણો ડેટા છે અને તેના ઉપર જે મેથડ બનાવેલી છે, એઝ એ એક્ઝામ્પલ કે આપણે લાસ્ટ
એક્ઝામ્પલ લીધેલું હતું પર્સન. તો પર્સનની અંદર આપણે ઘણો બધો ડેટા મૂકેલો હતો અને મેથડ પણ મૂકેલી હતી. મેથડ આપણે એક જોયેલી હતી ચેન્જ સિટી. હવે કોઈ યુઝર કે પર્સન સિટી ચેન્જ કરતું હોય તો એ જે ડેટા નાખતો હોય છે અને એ મીન્સ કે સર્વર પર જતો હોય કે એપ્લિકેશન દ્વારા નાખતો હોય છે, તો એ જ્યારે પણ એ એડ કરે છે, એમાં ફેરફાર કરે છે, તો એ ફેરફાર કરતી વખતે એનો દુરુપયોગ ન થાય તેના માટે તેને સુરક્ષિતતા બક્ષવામાં આવે છે. કોના દ્વારા? તો કે એન્કેપ્સ્યુલેશન દ્વારા. તો આ પ્રકારની રચના કે જેના વડે મોસ્ટ આઈએમપી લાઇન એન્કેપ્સ્યુલેશનની ડેફિનેશન છે આ, કે જે તમને એક્ઝામમાં પણ પૂછાય છે કે ડેટા અને મેથડ સામે જે રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેને કહેવાય છે એન્કેપ્સ્યુલેશન. શું કહેવાય છે? એન્કેપ્સ્યુલેશન. ડેટા અને મેથડને એક એક્ઝામ્પલ દઈએ તો આપણે સિમ્પલ લેંગ્વેજમાં બોલીએ તો કે આપણી કોઈ પણ વસ્તુ હોય તો આપણે એને કેવું વ્યવસ્થિત સાચવતા હોય છે, કવર કરતા હોય છે. તો તેવી જ રીતે અહીંયા જે આપણો પર્સનલ ડેટા આપણે જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ બેંકનો ડેટા છે કે પછી કોઈ પણ ડેટા હોય તો એ આપણે પોતાનું જે ડેટા પર્સનલ છે, જે કોઈને આપણે બતાવવા નથી માંગતા, તે ડેટાને આપણે પ્રાઇવેટ રાખવાનો છે. તો એ ડેટા જ્યારે આપણે ટ્રાન્ઝેક્શન કરતા હોય તે વખતે આપણે વ્યવસ્થિત રીતે ટ્રાન્ઝેક્શન કરવાનું હોય છે. તો આ ડેટા અને મેથડને લપેટીને વીંટીને બનાવેલા એક એકમ જે ક્લાસના નામથી જાણીતા છે. તો આપણે એ બધો ડેટા જે મૂકેલો છે પર્સનનો એક્ઝામ્પલ તરીકે, તો એ બધો ડેટા આપણે ક્લાસની અંદર મૂકેલો હતો. તો આપણે ક્લાસ જે બનાવ્યો તે આપણે કવર કરી દીધું એ બધા ડેટા ઉપર, અને તેને અંગત પ્રાઇવેટ ઘોષિત કરવાથી શક્ય બને છે. અને ક્લાસના અંગત સભ્ય પ્રાઇવેટ મેમ્બર બહારના વિશ્વને સીધા ઉપલબ્ધ થવા દેતા નથી. આપણે 4 વિઝિબિલિટી પણ જોયેલી હતી: પ્રાઇવેટ, પબ્લિક, અંગત, સુરક્ષિત, જાહેર અને પેકેજ. તો એ 4 તમારી જે વિઝિબિલિટી હતી તેના દ્વારા આ તમારા ડેટાને સુરક્ષિત કરાય છે. અને એ જે સુરક્ષિત કરવાની પ્રક્રિયા છે અને એન્કેપ્સ્યુલેશન કહેવાય છે. તો આ જે તમારી અહીંયા લખેલું છે કે તમે જે ડેટાને કવર કરવા માંગો છો તે ડેટાની આગળ તમે પ્રાઇવેટ ઘોષિત કરવાથી તે શક્ય બને છે. અને જે બહારના ડેટાને એ ઉપલબ્ધ થવા દેતા નથી. ને તે જો તેની જરૂર હોય, જો તમારે એની જરૂર પડે તો તેને સાર્વજનિક મેથડ એટલે કે પબ્લિક વડે ડેટાને ઉપલબ્ધ બનાવી શકાય છે. તો આ જ રીતે એન્કેપ્સ્યુલેશન ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે. એન્કેપ્સ્યુલેશન શું કરે છે? તો કે ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે, આપણો ડેટા કવર કરી રાખે છે. આપણે આ પછીના પ્રકરણોમાં ક્લાસ અને અંગત સાર્વજનિક ડેટા અને મેથડ વિશે શીખવાનું છે. તો પછીના ચેપ્ટરની અંદર આપણે ક્લાસ અને અંગત એટલે કે પ્રાઇવેટ અને સાર્વજનિક એટલે ડેટાને પબ્લિક કેવી રીતે બનાવો તે પ્રોગ્રામિંગ દ્વારા આપણે જોવાનું છે. કોના પર? તો કે ડેટા અને મેથડ પર. ચલો નેક્સ્ટ વન અહીંયા લખેલું છે કે એન્કેપ્સ્યુલેશન બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવવાથી સલામત રાખે છે. તો જ્યારે કોઈ પણ એપ્લિકેશન હોય કે પછી કોઈ પણ ડેટા હોય તો ત્યારે એક કે બે કે પછી કોઈ નોર્મલ ડેટા નથી ટ્રાન્ઝેક્શન થતું, કે એકસાથે ઘણો બધો ડેટા ટ્રાન્ઝેક્શન થતો હોય છે અને સાથે સાથે એમાં પર્સનલ ડેટા પણ હોય છે. તો અહીંયા લખેલું છે કે જ્યારે બિન ઇરાદાપૂર્વકની પ્રક્રિયાઓ, તો આપણે જ્યારે નોર્મલ કોઈ પણ મેથડ પર કામ કરતા હોય કે પછી કંઈ પણ ચેન્જ સિટી કરતા હોય કે પાસવર્ડ ચેન્જ કરતા હોય, તો એ બધા જે અમુક જે કાર્યો છે તે બિન ઇરાદાપૂર્વકના કાર્યો જે છે એના સિવાયના જે બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવવાથી સલામત રાખે છે. બીજા વગર કારણના જે ડેટામાં ચેન્જીસ થતા હોય તે જે અહીંયા પ્રાઇવેટ ઘોષિત કરેલા ડેટા ઉપર કોઈ અસર પહોંચાડતું નથી. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગના સાર્વજનિક ડેટા વિસ્તાર માહિતીની વહેંચણી માટે સામાન્ય રીતે વપરાય છે. પ્રક્રિયાગત એટલે કે સ્ટ્રક્ચર બેઝ જે આપણું લેંગ્વેજ હતી, જેમાં સાર્વજનિક પબ્લિક ડેટા હોય જે આપણે ઘોષિત કરેલો હશે, તો એ
માહિતીને વહેંચણી માટે સામાન્ય રીતે વપરાય છે, જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેનાથી વિરુદ્ધ અન્ય પ્રોગ્રામ્સ વડે સાર્વજનિક ડેટાને વૈશ્વિક ચલ સિવાયના ડેટાના ઉપયોગને સીધો મેળવવાની ક્રિયાને અટકાવે છે. જો અહીંયા બે લેંગ્વેજ કમ્પેરિઝન કરતાં શીખવાડે છે કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને સાથે સાથે અહીંયા આપણે જોવાની છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર આપણે પબ્લિક ડેટા કરી દઈએ તો એ માહિતીની વહેંચણી માટે સામાન્ય બની જાય છે, રીતે વપરાય છે. અને જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેનાથી વિરુદ્ધ અન્ય પ્રોગ્રામ વડે સાર્વજનિક ડેટાને વૈશ્વિક ચલ એટલે એક કોમન ચલ બનાવી દેવામાં આવે છે, આખા પ્રોગ્રામનો એક કોમન ચલ જે સીધો મેળવવાની ક્રિયાને અટકાવે છે અને ઓબ્જેક્ટ પોતાના ડેટાની કિંમતમાં જ ફેરફાર કરી શકે છે. એટલે કે જે ડેટામાં ચેન્જ કરવું હોય તે જ ડેટામાં થઈ શકે, બીજા ડેટામાં કોઈ ચેન્જ કરી શકતા નથી. અન્ય ઓબ્જેક્ટ તેને જોઈ શકે છે અથવા તેને ઓબ્જેક્ટના માલિકને સંદેશો મોકલીને તે આ ડેટાને બદલી શકે છે. જો ઓબ્જેક્ટ બેઝ લેંગ્વેજની અંદર શું થશે કે તમારે કંઈ પણ ડેટાની અંદર ચેન્જ કરવું હોય તો તમે અન્ય ઓબ્જેક્ટ તેને જોઈ શકે છે. એટલે તમે તમારા દ્વારા જે મીન્સ કે ઓનર હશે, જે એપ્લિકેશન ડિઝાઇન કરતું હશે, તે અમુક ડેટા જે છે પબ્લિક રાખતું હોય છે પણ એ જોઈ શકે છે, એમાં ચેન્જ કરી શકતો નથી. જો તમારે એમાં ચેન્જ કરાવવો હોય તો એ ઓનરને તમારે મેસેજ મોકલવાનો, તો એ મેસેજ જ્યારે એક્સેપ્ટ કરે છે પછી જ એમાં તમે ચેન્જ કરી શકો છો. ઘણી બધી એપ્લિકેશનમાં તમે જોયું હશે કે તમારે કંઈ પણ ચેન્જ કરવું હોય તો એની અંદર કેવું કે તમે કંઈ મેસેજ મોકલો પછી એ પરમિશન આપે તો તમે ચેન્જ કરી શકો, અથવા OTP દ્વારા કન્ફર્મેશન માંગે છે. તો એવી જ રીતે અહીંયા તમે ચેન્જ કરી શકો છો કોઈ પણ ડેટાની અંદર. ચલો નેક્સ્ટ ટોપિક જોવાનો છે આપણું ડેટા એબ્સ્ટ્રેક્શન. તો ડેટા એબ્સ્ટ્રેક્શન અને એન્કેપ્સ્યુલેશનમાં બંનેમાં ડિફરન્સ છે. એન્કેપ્સ્યુલેશન શું કરતું હતું, ડેટા ઉપર સુરક્ષા પૂરું પાડે છે, એના ઉપર એક એવું કવર બનાવી દે છે કે એ બહારના ડેટાની અસર તેમના પર પડતી નથી અને તે ડેટાને સલામત રાખે છે. હવે ડેટા એબ્સ્ટ્રેક્શન, તો ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતીને રજૂ કરવાની પ્રક્રિયા છે. તો ડેટા એબ્સ્ટ્રેક્શન તો ઓબ્જેક્ટની જરૂરી એટલે કે જે આપણે ઓબ્જેક્ટ બનાવેલા છે તેની જરૂરી લાક્ષણિકતાઓ છે જે અમલ કરતી હોય, પ્રક્રિયા કરતી હોય તે વિગત સિવાયની માહિતીને રજૂ કરે છે. ફાઇનલ આઉટપુટ તમને બતાવશે એ કેવી રીતે પ્રોસેસ કરે છે ડેટા ઉપર, તે આપણને ડેટા એબ્સ્ટ્રેક્શન બતાવતું નથી. ફાઇનલ આઉટપુટ જ જોવા મળે છે. કોઈ પણ એક્ઝામ્પલ લઈએ એની અંદર, તો ATM મશીનની અંદર તમે જુઓ તો તમને બટન્સ આપેલા છે, તો એ બટન્સ પર પછી તમે એને પ્રેસ કરવાથી તમને એ બટનનું કાર્ય, તમને એ પ્રક્રિયા તો થાય છે પણ એ કેવી રીતે થાય છે, એનો અમલ કેવી રીતે એની અંદર મૂકેલો છે કે પ્રોગ્રામિંગ કેવું કરેલું છે તે આપણને બતાવતા નથી. પણ ફાઇનલ આઉટપુટ એ માહિતી તમને જે મેઇન જે તમને જોવા મળે છે તે તમારું ડેટા એબ્સ્ટ્રેક્શન છે કે તમે કોઈ પણ પ્રક્રિયા ઉપર કાર્ય કરતા હોય તો એ તમને એનું આઉટપુટ તો બતાવશે પણ એ કેવી રીતે થયું તે બતાવતું નથી. જો અહીંયા લખેલું છે કે એબ્સ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે જે આટી ઘૂંટી કે ગૂંચને છુપાવે છે, કે જે અંદર એ લોકોએ એબ્સ્ટ્રેક્શનવાળા જે પ્રોગ્રામિંગ જે કરેલું છે તે પ્રોગ્રામિંગ ગૂંચને છુપાવે છે અને તે જે કાર્ય કરે છે તે જણાવે છે પણ કઈ રીતે કરે છે તે જણાવતો નથી. તો અહીંયા લખેલું છે કે આટીઘૂંટી કે ગૂંચને છુપાવે છે પણ તે જે કાર્ય કરે છે તે પણ જણાવે છે, પ્રોસેસ કેવી રીતે થઈ છે તે, અને પણ કઈ રીતે થઈ છે તે જણાવતું નથી. બીજું એક્ઝામ્પલ મેં એક ATM મશીનનું આપ્યું, તો બીજું એક્ઝામ્પલ જે આપણે અત્યારે હાલમાં ઉપયોગ કરીએ છીએ કેલ્ક્યુલેટર. તો કેલ્ક્યુલેટરની અંદર તમે બધા બટન પ્રેસ કરીને પ્લસ માઇનસ સ્ક્વેર રૂટ તો એ બધી પ્રક્રિયા કરો છો, પણ એનું પ્રોગ્રામિંગ અંદર કેવી રીતે થયેલું છે, એ બટન્સની અંદર એની સર્કિટ કેવી રીતે ડિઝાઇન થઈ છે એ આપણને કહેતું નથી. તો હવે આપણે અહીંયા બીજું એક એક્ઝામ્પલ જોઈએ એક બુકની અંદરનું. આપણે આપણી જિંદગીનું એક વાસ્તવિક ઉદાહરણ લઈએ, ટેલિવિઝનનું. આપણે ટેલિવિઝનને ચાલુ અને બંધ કરી શકીએ છીએ, ચેનલ બદલી શકીએ છીએ, તેમજ આપણે
આપણને અનુકૂળ અવાજનું માપન રાખી શકીએ છીએ. પણ જો ટેલિવિઝનની અંદર આપણે ટેલિવિઝનને રિમોટ દ્વારા ઓન ઓફ ચાલુ અને બંધ કરી શકીએ છીએ, ચેનલ ચેન્જ કરી શકીએ છીએ, એનું બટન છે. પછી સાથે સાથે અવાજનું માપ એટલે કે વોલ્યુમ અપડાઉન કરવાનું બટન છે. પણ આપણે તેની આંતરિક રચના જાણતા નથી કે અંદર કેવી રીતે ડિઝાઇન થયેલું છે તે નથી ખબર આપણને. તે હવા કે તાર દ્વારા કઈ રીતે સંકેતો મેળવે છે, તે સંકેતોનું કઈ રીતે રૂપાંતર કરે છે, એનાલોગનું ડિજિટલમાં કેવી રીતે સિગ્નલનું રૂપાંતર કરે છે, અથવા હવા કે તાર દ્વારા જે સિગ્નલ રિમોટમાંથી નીકળે છે અને ટેલિવિઝન સુધી પહોંચીને આપણને વોઇસ કે ટેલિવિઝન ચાલુ કે બંધ કરે છે તે આપણને દેખાય છે. પણ એ કેવી રીતે કરે છે તે આપણને ખબર પડતી નથી. અને અંતમાં તેને પડદા ઉપર પ્રદર્શિત પણ કરે છે. અને આ રીતે ટેલિવિઝનનું આંતરિક કાર્ય જે ટેલિવિઝનની અંદર એ કાર્ય તેના બાહ્ય સેતુથી તદ્દન અલગ છે. આપણે ખાલી બટન પ્રેસ કરીએ છીએ, પણ એ અંદર કેવી રીતે કાર્ય કરે છે, આંતરિક કાર્ય તેના બાહ્ય સેતુ દ્વારા તદ્દન અલગ છે. તેના કરતાં આપણે તેની આંતરિક રચનાની સમજ, અંદરનું જે રચના કરેલી છે તેની સમજ કે જ્ઞાન વિના તેનો ઉપયોગ પાવર બટન, ચેનલ બદલવાના બટન, અવાજના વોલ્યુમમાં ફેરફાર તેના બાહ્ય સેતુ વડે કરી શકીએ છીએ. ડાયરેક્ટ બહારના જે બટન મૂકેલા છે તેના દ્વારા આપણે આ બધા ચેન્જીસ કરીએ છીએ, પણ તેનું આંતરિક રચના કેવી કરેલી છે તે આપણને ખબર પડતી નથી. એટલે ડેટા એબ્સ્ટ્રેક્શન પણ આપણને એવું જ કહે છે કે અંદર જે રીતે આટી ઘૂંટીને જે છુપાવેલું છે તે આપણને નથી ખબર પડતી, પણ તે કેવી રીતે કાર્ય કરે છે તે જણાવે છે. પણ કઈ રીતે અંદર કરે છે તે આપણને જણાવતો નથી. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. આ જ રીતે ડેટા એબ્સ્ટ્રેક્શન એ કેવી રીતે કાર્યરીત, ડેટા એબ્સ્ટ્રેક્શન એક એવી કાર્યરીત ટેકનિક છે જે તે વાપરવાના સેતુ એટલે કે એને કેવી રીતે યુઝ કરવાનું છે, અમલીકરણને અલગ કરવાના ખ્યાલ પર આધારિત છે. કેવી રીતે એનું કાર્ય કરવાનું, પહેલાં તો આપણે એ બટન્સ અને અંદરનું અમલ પ્રક્રિયા કેવી રીતે થાય છે તે બંનેને અલગ કરી દીધેલા છે. આપણે એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જો વોશિંગ મશીન છે, પછી આપણું ઓવન છે, તો એ બધા છે, રેફ્રિજરેટર છે, તો આ બધા બટન્સથી જ કાર્ય કરે છે. પણ અંદર એ લોકોનું પ્રોગ્રામિંગ કેવી રીતે સેટ કરેલું છે તે આપણને ખબર પડતી નથી. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ તો એસી છે, તો તે પ્રોગ્રામિંગમાં નવો ખ્યાલ નથી, પ્રોગ્રામિંગની અંદર એ નવો ખ્યાલ નથી. અનેક વ્યક્તિઓ કદાચ આ બાબતની જાણ વગર અમુક અંશે તેનો ઉપયોગ અત્યાર સુધી કરે જ છે. તમે જોયું હશે કે અત્યારે આપણે કેટલા લાઈવ એક્ઝામ્પલ જોયા જે આપણે ઓલરેડી એનો ઉપયોગ કરીએ છીએ. જેવી રીતે ઘણા બધા મશીનરી છે, વોશિંગ મશીન છે, પછી ઓવન છે, એસી છે, ટેલિવિઝન છે, જે આપણે રિમોટ દ્વારા તેને કંટ્રોલ તો કરીએ છીએ, ઉપયોગ પણ કરીએ છીએ, પણ એની અંદર પ્રક્રિયા કેવી રીતે થાય છે તે આપણને ખબર પડતી નથી. તો પ્રોગ્રામિંગ માટે પણ આ વસ્તુ નવું નથી. આપણે અમુક વસ્તુ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ઘણી બધી એવી જોઈ છે કે તમને ખબર છે કે આ વસ્તુ લખવાથી આવું જ થાય છે, પણ એનો ઉપયોગ અંદર કોડિંગ કેવી રીતે કરેલું છે તે આપણને ખબર નથી. તો અત્યાર સુધી તમે જોયું તેની અંદર તમે 10th સ્ટાન્ડર્ડની અંદર સી પ્રોગ્રામિંગની અંદર એક એક્ઝામ્પલ જોવાનું છે. સી પ્રોગ્રામિંગમાં તમે એક એક્ઝામ્પલ જોયું હતું એસક્યુઆરટી, સ્ક્વેર રૂટ ફંક્શન. તમને અહીંયા સ્ક્વેર રૂટ શોધવા કીધેલું છે. તો એસક્યુઆરટી ફંક્શન ઇનબિલ્ટ વિધેય છે, એટલે કે અંદર ઓલરેડી આ વિધેય છે. તો તમે ડાયરેક્ટ 25 આવી રીતે એસક્યુઆરટી લખીને 25 લખશો તો તમને આઉટપુટ બતાવે છે કે 5. તો ડાયરેક્ટ તમને એ પ્રક્રિયા કરીને આઉટપુટ બતાવ્યું, પણ એ અંદર કેવી રીતે પ્રોસેસ કરેલી છે આપણને ખબર પડતી નથી. આપણે ખાલી એને કીધું અને એને આપણને ફાઇનલ આઉટપુટ આપ્યું. તેવું જ એક બીજું એક્ઝામ્પલ જોઈએ તો સી લેંગ્વેજની અંદર અત્યાર સુધી બધાએ પ્રિન્ટએફ પણ જોયું છે. તો પ્રિન્ટએફ બધા યુઝ કરેલું છે. તો પ્રિન્ટએફ એક મેથડ છે, પ્રક્રિયા છે. તો એની પ્રક્રિયા શું છે? મેસેજ પ્રિન્ટ કરવાની. તો આપણને કેવી રીતે ખબર પડી કે પ્રિન્ટએફ લખવાથી જ મેસેજ પ્રિન્ટ થાય છે? તો
અત્યાર સુધી આપણે એનો ઉપયોગ કરતા જ હતા કે હા કીધેલું કે ટીચરે કે પ્રિન્ટએફ લખો તો મેસેજ પ્રિન્ટ થાય, એ વિધેયનો ઉપયોગ કરવાથી થાય છે. પણ એ પ્રિન્ટએફનું કોડિંગ અંદર કેવી રીતે કરેલું છે એ આપણને ખબર પડતી નથી. આવા ઘણા વિધેયો છે નો ઉપયોગ કરીએ છીએ આપણે, કદી એ પણ નથી વિચાર્યું કે કેવી રીતે કાર્ય કરતા હશે. તો જરૂરી નિવેશ ડેટા પ્રાચલો સાથે ઉપયોગ કરતા નિર્મિત વિધેય પણ ડેટા એબ્સ્ટ્રેક્શન પૂરું પાડે છે. ઉપરના જે એક્ઝામ્પલ જોયા તે ઇનબિલ્ટ વિધેયો હતા. તો હવે જે એક્ઝામ્પલ જોવાના છે તે યુઝર ડિફાઇન એક્ઝામ્પલ છે, એટલે કે યુઝરે બનાવેલા એક્ઝામ્પલ. તો આપણે ઓલરેડી કમ્પોઝરમાં જાવા સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજની અંદર ઓલરેડી એક વિધેય જોયું હતું, અલર્ટ નામનું વિધેય, જે આપણને અલર્ટ મેસેજ પ્રિન્ટ કરવા માટે ઉપયોગ થતો હતો, જે ઇનબિલ્ટ હતું. પણ આપણે જે અલગ અલગ નામના વિધેયો બનાવતા હતા તે યુઝર ડિફાઇન વિધેયો હતા, જે આપણે બનાવતા હતા. તો અહીંયા કોઈ પ્રોગ્રામિંગની અંદર એવી જરૂર પડી કે આપણે વિધેયો બનાવેલા છે તો એના ઉપર કેવી રીતે ડેટા એબ્સ્ટ્રેક્શન પૂરું પાડે છે. તો અહીંયા બંને ફંક્શનની અંદર ડેટા એબ્સ્ટ્રેક્શન પૂરું પાડશે. યુઝર ડિફાઇનની અંદર પણ પૂરું પાડે છે અને સાથે સાથે ઇનબિલ્ટ ફંક્શનની અંદર પણ તમને ડેટા એબ્સ્ટ્રેક્શન પૂરું પાડે છે. તો હવે આપણે સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને એક સી પ્રોગ્રામિંગ વડે ડેટ પ્રકારના ડેટા જણાવીએ. તો અહીંયા આપણે ડેટ જોવાની છે સી લેંગ્વેજની અંદર. યુઝર ડિફાઇન ફંક્શન, યુઝરે બનાવેલું ફંક્શન, ઇનબિલ્ટ ફંક્શન લેવાનું નથી. અહીં આપણે જ્યારે ડેટ લેવાના હોય ત્યારે કોઈ પણ ડેટના 3 ઘટકો હોય છે. એક તો પહેલો ઘટક હોય છે દિવસ, પછી માસ, મંથ અને યર, વર્ષ. આપણે આ ઘટકો માટે ડેટાનો મૂળભૂત પૂર્ણાંક સંખ્યા પ્રિમિટિવ ઇન્ટીજર ડેટા ટાઈપ લઈશું. તો આપણે ડેટ એક પૂર્ણાંક સંખ્યા જ આવવાની છે, તો એનો ડેટા ટાઈપ આપણે ઇન્ટીજર લેવાનો છે. તો હવે આપણે ફંક્શનનું નામ આપવાનું છે ડેટ ડિફરન્સ નામનું ફંક્શન. તે જેમાં 2 તારીખ આપવાની છે પ્રાચલ તરીકે. તો ડેટ ડિફરન્સ એટલે કોઈ પણ 2 તારીખ વચ્ચેનો ડિફરન્સ, દિવસો કેટલા થાય છે તે જોવું છે આપણે. તો એનું ફંક્શન બનાવીએ છીએ. તો ફંક્શન બનાવતી વખતે પહેલાં તો એ ધ્યાન રાખવાનું કે આપણે ડિફરન્સ જોઈએ છે તો કેટલી ડેટ જોઈશે. તો આપણને 2 ડેટ જોઈશે કે ક્યાંથી ક્યાં સુધીનું આપણને ડિફરન્સ જોઈએ છે. તો પ્રાચલ તરીકે 2 તારીખ લેવાની છે. તો અને 2 તારીખ વચ્ચે કેટલા દિવસ છે તે કિંમત આપણને ફાઇનલી એ પરત કરે છે. આપણને શું કરશે, 2 તારીખ વચ્ચેના દિવસો ડાયરેક્ટ આઉટપુટ બતાવે છે, બરાબર. તો પહેલાં તો આપણે એ જોઈએ કે 11/7 17/7 સુધીનું તારીખ લઈએ કોઈ પણ વર્ષની, તો એ 2 વચ્ચે આપણને કહીએ કે 6 દિવસનો ડિફરન્સ છે, તો આપણને તરત ખબર પડી જાય છે. પણ જ્યારે 1 વર્ષ 2 વર્ષ વચ્ચેના ગેપના દિવસો જોઈતા હોય ત્યારે આવા ફંક્શનોનો ઉપયોગ થાય છે. તો આ ફંક્શન અહીંયા એક એક્ઝામ્પલ તરીકે અહીંયા મેં બનાવેલું છે ડેટ ડિફરન્સ. તો 2 તારીખ જોઈશે, એક ડેટ 1 માઇનસ ડેટ 2. 2 તારીખ જોઈએ આપણને અને એ 2 તારીખ વચ્ચેનો ડિફરન્સ જોઈએ છે. તો આવી રીતે ફંક્શન યુઝર ડિફાઇન ફંક્શન બને છે. તો આપણને આ ફંક્શનની અંદર ફાઇનલ આઉટપુટ મળી જશે કે આટલા દિવસો છે. પણ એ ડેટા એબ્સ્ટ્રેક્શન જે આપણે જોઈએ છે તેમાં શું થાય છે, આઉટપુટ તો મળે છે પણ અંદર એ કઈ રીતે પ્રક્રિયા કરે છે તે છુપાવીને રાખે છે. તો આ વિધેયના ઉપયોગ કરતાં એ જણાવવાની જરૂર નથી કે 2 તારીખના તફાવતની ગણતરી કઈ રીતે થાય છે, પણ ઉપયોગ કરતાં તે વિધેયની ફક્ત સિગ્નેચર એટલે કે વિધેયનું નામ આપવાનું રહે છે, પ્રાચલની તારીખ આપવાની, તારીખની સંખ્યા અને તેનો પ્રકાર પરત કરે છે. તારીખ આપણને 2 તારીખ વચ્ચે 5 દિવસો હશે કે 6 દિવસો કે 15 દિવસ જે હશે તે પૂર્ણાંક સંખ્યા તમને પરત કરે છે. પ્રકાર એટલે કે ડેટાનો પ્રકાર કેવો તમે આપેલો છે તેના ઉપર. કિંમતના પ્રાચલનો પ્રકાર જાણે તે રીતે તે જરૂરી છે. કોઈ કારણથી તફાવત શોધવાની પ્રક્રિયામાં ફેરફાર થાય તો આ વિધેય વાપરનાર પ્રોગ્રામના કોઈ પણ ભાગમાં તેની અસર થતી નથી.
જો આમાં કંઈ પણ આ ડેટ ડિફરન્સ નામનું ફંક્શનની અંદર કંઈ પણ ચેન્જ કરવાનું થયું તો એ બીજા કોઈ ભાગની અંદર ચેન્જ કરવાની જરૂર પડતી નથી કે એનામાં કોઈ અસર થતી નથી, ખાલી આપણે આટલા જ પોર્શનને ચેન્જ કરી શકીએ છીએ ઓબ્જેક્ટ બેઝ લેંગ્વેજની અંદર. તો હવે અહીંયા ડેટા એબ્સ્ટ્રેક્શન આપણને વાપરવા માટેની એક રૂપરેખા ઢાંચો પૂરો પાડે છે. એબ્સ્ટ્રેક્શન આપણને શું છે કે કેવી રીતે વાપરવું તે આપણને બતાવે છે, પણ એ અંદર પ્રોસેસ કેવી રીતે થાય છે, સિસ્ટમમાં ડેટાનો સંગ્રહ, નિર્માણ અને જાળવણી કઈ રીતે થાય છે તેની કેટલીક માહિતી આપણને ગુપ્ત રાખે છે. બહારની દુનિયાને જે કંઈ દૃશ્યમાન બહાર આપણે જે કંઈ જોઈએ છે તે ડેટા પ્રકારની અમૃત રીતભાત છે કે અમુક એવી વસ્તુ છે કે જે આપણે ડેઈલી યુઝ તો કરીએ છીએ પણ આપણને એ કેવી રીતે કાર્ય કરે છે તે ખબર પડતી નથી, પણ તેનું અમલીકરણ કઈ રીતે થયેલું છે તે ગોપનીય રાખે છે. બરાબર. અને આથી તેનો ઉપયોગ કરનાર વ્યક્તિને અસર કર્યા વગર જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય છે. એટલે કે મીન્સ કે અહીંયા જે લોકો આ બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે તેને અસર કર્યા વગર જરૂરિયાત પ્રમાણે એ વ્યક્તિ એ અંદર જે બી કંઈ નવા ફીચર્સ એડ કરવાનું હશે તો એ નવા ફીચર્સ એડ કરશે, એ બીજા વ્યક્તિને અસર પહોંચાડતું નથી, એ રીતે એમાં ચેન્જ કરીને એ બહાર પાડે છે. એને ખાલી જે વ્યક્તિ વાપરવાવાળા છે, યુઝરો છે, તેને ખાલી વાપરવા અમલ કઈ રીતે કરવાનો છે તે જ જણાવે છે. સી અને C++ના એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ, મોસ્ટ આઈએમપી લાઇન, આ એનું ફૂલ ફોર્મ છે ADTનું, જે આપણને એક્ઝામમાં પૂછાય છે. બરાબર. તો એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ જે સી અને C++ના અથવા સ્ટ્રક્ચર બેઝ જે લેંગ્વેજ છે એની અંદર અને C++ જાવાના ક્લાસ એ ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણ છે. C++ એની અંદર ડેટા એબ્સ્ટ્રેક્શન જે આપેલું છે તે બધા એના એક્ઝામ્પલ છે. ADTમાં આપણે ડેટાનો પ્રકાર વ્યાખ્યાયિત કરીને તેના ઉપરની પ્રક્રિયાઓ ફક્ત જણાવીએ છીએ, તે પ્રક્રિયાનો અમલ કઈ રીતે થાય છે તે બતાવતા નથી. એટલે કે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપની અંદર શું થાય છે તો કે ડેટાનો પ્રકાર, આઉટપુટ ફાઇનલી કેવું મળવાનું છે તેના ઉપરની પ્રક્રિયા, એટલે કે તમારે એને કેવી રીતે વાપરવાનું છે, પ્રોસેસ કેવી રીતે કરાવે છે તે જ જણાવે છે, પણ એ પ્રક્રિયા અંદર તેનું અમલ કઈ રીતે થાય છે તે આપણને જણાવતા નથી, બતાવતા નથી. ચલો, હવે અત્યાર સુધી આપણે 2 ટોપિક ભણ્યા, એન્કેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શન, જે ડિટેલમાં આપેલું હતું. તમારે શોર્ટમાં એનો ડિફરન્સ જોવો હોય તો તમને અહીંયા આપેલું છે કે ડિફરન્સ between encapsulation and data abstraction. તો ડેટા એન્કેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શનનો મૂળભૂત તફાવત. તો એન્કેપ્સ્યુલેશન શું કરે છે તો બહારથી મળતા ડેટા મેળવવાનું અટકાવે છે અને તે ડેટાને સુરક્ષિત રાખે છે, અને એબ્સ્ટ્રેક્શન એ પ્રક્રિયાના અમલની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત બનાવે છે. તો એન્કેપ્સ્યુલેશન એ જે બહારથી મળતો ડેટા છે તેના ઉપર ડેટા સુરક્ષિત કરે છે અને તે ડેટાને, એટલે કે એક્સ્ટ્રા જે બહારથી આવતો ડેટાને અટકાવે છે, અને જે એની પાસે જે ડેટા છે પ્રાઇવેટ ઘોષિત કરેલો તેના ઉપર સુરક્ષિત રાખે છે. અને એબ્સ્ટ્રેક્શન શું કરે છે એ ડેટા ઉપર પ્રક્રિયા કરે છે, અમલ કરે છે, અને તે અમલ કરતી વખતે ફાઇનલી તમને આઉટપુટ તો આપે છે, રજૂઆત પણ કરે છે, પણ એ કેવી રીતે એના ઉપર પ્રક્રિયા કરે છે, અમલ કરે છે તે ગુપ્ત, એ બધી માહિતીને ગુપ્ત રાખે છે. હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે બીજા ટોપિક જોઈશું, પોલિમોર્ફિઝમ, અને જે બીજો ગુણધર્મ બાકી હતો ઇન્હેરિટન્સ. થેન્ક યુ.